ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે સ્વામી વિવેકાનંદ જીવન ચિત્ર પ્રદર્શની અને એથિક એન્ડ એપ્લિકેશન AI ઇન રિસર્ચ વિષય પર એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો। ડભોઈ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત સ્વામી વિવેકાનંદ ચેર તથા વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલક શ્રીમતી SCPF કોમર્સ કોલેજ અને શ્રી CNPF આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જીવન ચિત્ર પ્રદર્શની અને એથિક એન્ડ એપ્લિકેશન AI ઇન રિસર્ચ વિષય ઉપર એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો। કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યો। આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના VC પ્રતાપસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી સેમિનાર પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે 132 રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા। ડભોઈ શ્રીમતી SCPF કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે AI રિસર્ચ પર નેશનલ સેમિનાર યોજાયો। તેમાં સ્વામી વિવેકાનંદ જીવન ચિત્ર પ્રદર્શની યોજાઈ। આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ, દિલીપભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, હિતેશ રવિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં 132 જેટલા રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવામાં આવ્યા અને સફળતાપૂર્વક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કેયુર પારેખ સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું। ત્યારબાદ VC સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને દરેક મહાનુભાવે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું। સાથે સાથે AI આધારિત અને વિડીયો ગેલેરીનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કેમ્પસની તમામ સંસ્થાઓના આચાર્યો અને તમામ સ્ટાફ દ્વારા પણ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યો। મહેમાનો VC પ્રતાપસિંહ ચૌહાણ, શશિકાંત પટેલ દ્વારા તેમજ પ્રોફેસર સુનિલ પટેલ દ્વારા શશિકાંત પટેલ અને આચાર્ય કેયુર પારેખ દ્વારા દિલીપ પટેલનું મોમેન્ટો અને શાળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। કોમર્સ અને સાયન્સ કોલેજના તમામ પ્રાધ્યાપકો દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક સેમિનાર પૂર્ણ થતાં અંતે આર્ટ્સ સાયન્સ કોલેજના આચાર્ય સુનિલભાઈ દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરાયો હતો। આજરોજ શ્રીમતી SCPF કોમર્સ કોલેજની અંદર એથિક્સ એન્ડ એપ્લિકેશન ઓફ AI ઇન ધ રિસર્ચ એ ટોપિક ઉપર એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। એમાં અમારા પ્રોફેસર MS યુનિવર્સિટી પ્રોફેસર હિતેશભાઈ રવિયા સાહેબે એક કીનોટ એડ્રેસ આપ્યું અને ઉદ્ઘાટન સત્રમાં હું પણ હાજર રહ્યો। કોલેજ 5000 વિદ્યાર્થી સાથેની સૌથી મોટી એ અમારી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની કોલેજ છે। ખૂબ સારા એથિકલ સ્ટાન્ડર્ડ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોલેજ એ સારી રીતે એ કામગીરી કરી રહી છે। આજે 200 ઉપરાંતના અધ્યાપકો, 142 પેપર, AI જેવો વિષય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર વિકસિત રાષ્ટ્રો પણ એક ચિંતાનું કારણ છે, કારણ કે એના એથિકલ સ્ટાન્ડર્ડ જાળવવા કેમ। ત્યારે કોલેજે આવા એક કન્ટેમ્પરરી ઇસ્યુ એથિક્સ એન્ડ એપ્લિકેશન, આપણે બધા એપ્લિકેશન જાણીએ પણ એથિકલ સ્ટાન્ડર્ડને કેવી રીતે મેન્ટેન કરવા એનું આખો દિવસ વિચાર વિમર્શ થવાનો છે। હું એના પ્રમુખ શશિકાંતભાઈ, દિલીપભાઈ અને ઠાકોરભાઈ કે આ સંસ્થાના હોદ્દેદારો છે એ ખૂબ આવા કાર્યક્રમો લઈ અને અધ્યાપકો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે। ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું અને જ્યારે આવી સેવાઓની જરૂર પડશે ત્યારે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એ પણ કોલેજ સાથે એ ખડે પગે રહી અને આવા કન્ટેમ્પરરી ઇસ્યુમાં આપણે બધા ભેગા થઈને કેવી રીતે કામ કરી શકાય, આપણા અધ્યાપકોને ટ્રેન કેવી રીતે કરી શકાય, આપણા વિદ્યાર્થી સુધી એ જ્ઞાન કેવી રીતે લઈ જઈ શકાય, એનો વિચાર વિમર્શ કોલેજ સાથે રહીને અમે કરશું।